ભરૂચ જિલ્લામાં બાંગ્લાદેશી ઘૂસણખોરોની સંભવિત હાજરી અંગે મળેલ ચોક્કસ બાતમીના આધારે જિલ્લા પોલીસ તંત્ર દ્વારા એક મોટું એક્શન લેવામાં આવ્યું છે. ભરૂચ જિલ્લા પોલીસ વડાના સીધા માર્ગદર્શન હેઠળ જિલ્લા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ તેમજ લોકલ ક્રાઇમ બ્રાન્ચ, સ્પેશિયલ બ્રાન્ચ તેમજ સ્થાનિક પોલીસ સ્ટેશનોની અલગ અલગ ટીમો દ્વારા સંયુક્ત રીતે એક મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ ઓપરેશન અંતર્ગત કાયદો અને વ્યવસ્થા જાળવવા તેમજ રાષ્ટ્રીય સુરક્ષાના હિતમાં જિલ્લાના વિવિધ શહેરો અને સંવેદનશીલ વિસ્તારોને આવરી લઈને આખી રાત સઘન કોમ્બિંગ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું, જેના કારણે સમગ્ર જિલ્લામાં પોલીસની ભારે અવરજવર અને કડક પોલીસ બંદોબસ્ત જોવા મળ્યો હતો. આ આખી રાત ચાલેલ સઘન તપાસ દરમિયાન પોલીસની વિવિધ ટીમોએ ભરૂચ જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં આવેલ ભાડાના મકાનો, ઝૂંપડપટ્ટીઓ, શ્રમિકોની વસાહતો, મોટો ઔદ્યોગિક એકમોની આસપાસના વિસ્તારો તેમજ અન્ય શંકાસ્પદ સ્થળોએ પહોંચીને ત્યાં વસવાટ કરતા રહીશોના દસ્તાવેજોની ઝીણવટભરી ચકાસણી હાથ ધરી હતી. પોલીસે ખાસ કરીને એવા વિસ્તારો પર વધુ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું જ્યાં બહારના રાજ્યો તેમજ અન્ય દેશોમાંથી આવેલ શ્રમિકો મોટી સંખ્યામાં રહેતા હોવાની માહિતી મળી હતી. આ ચેકિંગ દરમિયાન ત્યાં રહેતા લોકોના વિવિધ ઓળખપત્રો, રહેઠાણના પુરાવા, મતદાર ઓળખપત્ર અને અન્ય જરૂરી કાયદેસરના દસ્તાવેજો તપાસવામાં આવ્યા હતા. તેમજ શંકાસ્પદ જણાતા વ્યક્તિઓની અટકાયત કરી તેમની ઓળખ અને રહેઠાણના મૂળ સ્થાન અંગે ઊંડાણપૂર્વકની પૂછપરછ કરી જરૂરી વિગતો એકત્રિત કરવામાં આવી હતી. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ગૃહ મંત્રાલય અને ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ હાલ સમગ્ર રાજ્યમાં ગેરકાયદેસર રીતે વસવાટ કરતા વિદેશી નાગરિકો અને ઘૂસણખોરોને શોધી કાઢવા માટે એક વિશેષ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, જેના ભાગરૂપે જ ભરૂચ જિલ્લામાં પણ આ મેગા સર્ચ ઓપરેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર હાલ આ સમગ્ર ઓપરેશન દરમિયાન એકત્ર કરવામાં આવેલ દસ્તાવેજો અને વિગતોનું સત્તાવાર રીતે વેરિફિકેશન કરવાની પ્રક્રિયા ચાલી રહી છે અને જો તપાસના અંતે કોઈપણ વ્યક્તિ ગેરકાયદેસર રીતે અથવા તો કોઈ પણ માન્ય દસ્તાવેજો વગર રહેતી હોવાનું માલુમ પડશે તો તેની સામે કાયદાની વિવિધ કલમો હેઠળ કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ મેગા ઓપરેશનને પગલે સ્થાનિક રહીશોમાં પણ ભારે ચર્ચા જાગી છે. ત્યારે પોલીસ જનતાને અપીલ કરી છે કે જો તેમના વિસ્તારમાં કોઈ શંકાસ્પદ વ્યક્તિ અથવા પ્રવૃત્તિ નજરે પડે તો તેની તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરવી, જેથી રાષ્ટ્રીય સુરક્ષાના ભાગરૂપે સમયસર કાયદેસરના પગલાં ભરી શકાય.